રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધતા પહેલા એને સદગુરુની પ્રાપ્તિ થઈ એ પ્રસંગ આપણે લીધો હતો. પણ એ ચરિત્રમાં આગળ વધતા પહેલા આપણે અમારા બાબાએ કાલે જે સત્સંગમાં એક નવીન વાત કીધી એ કહું. હા વાત એવી છે કે અદ્વૈત આચાર્ય કરીને ચૈતન્ય મહાપ્રભુના એક શિષ્ય હતા. હા અદ્વૈત આચાર્ય મોટું બધું એનું નામ છે અને પંચ તત્વોમાં એનું સ્થાન છે. અદ્વૈત આચાર્યજી તો અદ્વૈત આચાર્યજી છે ને રોજ શાલિગ્રામ ભગવાનને અને ગંગાજીને તુલસી ચડાવીને રડી રડીને પ્રાર્થના કરતા કે પ્રભુ તમે અવતાર લ્યો, પ્રભુ તમે અવતાર લ્યો, તમારો સંસાર બગડતો જાય છે, તમે અવતાર લ્યો. હા આ તમારો સંસાર છે એ વિખરાતો જાય છે, પ્રભુ તમે અવતાર લ્યો. કે રડી 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 રડીને પ્રાર્થના કરે અદ્વૈત આચાર્યજી. તો એકવાર આચાર્યજી ગંગામાં તુલસી દળ અને ફૂલ વિતરણ કરતા હતા. હા તુલસી દળ અને ફૂલ વિતરણ કરતા હતા. તો તુલસી દળ અને ફૂલ ગંગાજીને અર્પણ કર્યા ને તો ઈ તુલસી દળ અને ફૂલ ઉલટા ચાલવા માંડ્યા. ગંગાજીની ધારા જમણી તરફ હતી અને ઈ ફૂલ તરી 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 તરીને ડાબી બાજુ જવા માંડ્યા. હા ઉલટી દિશામાં. તો એને એમ થયું કે અરે આ કેવો ચમત્કાર, ગંગાજીની ધારા જમણી બાજુ જાય છે અને આ ફૂલ અને તુલસી મેં પાણીમાં નાખ્યા ઈ ડાબી બાજુ જાય છે, આ હું ચક્કર ગઈ. હા તેને જોયું કે આ ફૂલ ને ક્યાં જાય છે, ભેગે ભેગા હાલતા હાલતા જોયું તો ઈ ફૂલ અને તુલસી દળ ઉલટા હાલતા હાલતા ચૈતન્ય મહાપ્રભુના માં સચી માતા જ્યાં સ્નાન કરતા હતા, સ્નાન કરીને પૂજા કરતા હતા ત્યાં પહોંચી ગયા. વાહ એ તુલસી દળ અને ફૂલ ત્યાં પહોંચી ગયા. તો ત્યાં તુલસી દળ અને ફૂલ પહોંચી ગયા ને ત્યારે અદ્વૈત આચાર્યને એમ થયું કે ઓહ, હું જેના જન્મ માટે પ્રાર્થના કરું છું, જે ભગવાનને ધરતી ઉપર બોલાવું છું, એ ભગવાન અવશ્ય આ બેનના કોખમાંથી જ જન્મ લેશે. હા અવશ્ય આમની કોખમાંથી જ જન્મ લેશે. એટલે જ તુલસીદળ આ રીતે ઉલટા ઉલટા હાલીને ત્યાં પહોંચી ગયા છે. નહીતર આવું બને જ નહીં, આવું શક્ય જ નથી કે અવશ્ય તુલસીદળ એટલે જ ત્યાં પહોંચી ગયા છે. હા એટલે કહેવાનો ભાવ શું છે, આ પ્રસંગો મને એટલે ગમી ગયા કે નવીન છે અને ચૈતન્ય મહાપ્રભુની કોઈ ચરિત્રમાં મેં વાંચ્યા નથી. હા પણ જે માણસ ભગવાન માટે પ્રાર્થના કરે છે, ભગવાન એને આવા દિવ્ય સંકેત આપી જ દે છે કે આના દ્વારા કોઈ દ્વારા સંકેત આપી દે છે કે હું જરૂર આવીશ. હા પણ તમારી પ્રાર્થનામાં દમ હોવો જોઈએ. કારણ કે અદ્વૈત આચાર્યએ રડી રડીને આવી પ્રાર્થનાઓ કરી હતી. રડી રડીને રોતા ધોતા આવી પ્રાર્થનાઓ કરી હતી. તો પ્રાર્થનામાં દમ હોય તો વાંધો નથી આવતો, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તમારી પ્રાર્થનાની અંદર દમ હોવો જોઈએ તો વાંધો નથી આવતો. હા આવી વસ્તુ છે. તો એક આ નવીન પ્રસંગ હતો અને એક નવીન પ્રસંગ એ હતો કે ભાઈ શરીર ભલે મોટું થઈ જાય પણ આપણા કરતા ભક્તિમાં અને ગુણમાં જે મોટા હોય ને એની શરણ સ્વીકારી ગઈ. બિલકુલ શરીરની ઉંમર ઉપર જવું જોઈએ નહીં. ગુણ અને ભક્તિ જેમાં આપણા કરતા વધુ હોય ને એને ગુરુ સ્થાન આપવામાં પણ કઈ વાંધો નથી. બિલકુલ રાણી રત્નાવતી તો રાણી હતી, છતાંય એને દાસીને ગુરુ બનાવીને પોતાના સિંહાસન ઉપર બેહાડી હતી. હા દાસીને ગુરુ બનાવીને સિંહાસન ઉપર બેહાડી. કારણ કે રાણી રત્નાવતી જાણી ગયા હતા કે ભાઈ આનામાં ભક્તિ વધુ છે. હા ભક્તિ માર્ગના અટપટા સિદ્ધાંત છો, જ્ઞાની સમજી શકે એમ નથી. હા એમ ભક્તિ માર્ગના સિદ્ધાંતો બધાને ન સમજાય. ઠાકોરજીની બહુ મોટી કૃપા હોય તો જીવને ભક્તિ માર્ગના સિદ્ધાંત સમજાય છે. અટપટા છે, અટપટા દિવ્ય છે. તો રાણી દાસીને ગુરુ બનાવીને સિંહાસન ઉપર બેસે. કારણ કે ઉંમર
અને શરીરનું બંધન નથી. ભક્તિ જેમાં આગળ છે ને એ આપણા ગુરુ છે. હા ચૈતન્ય ચરિતામૃતમાં કીધું છે, જય કૃષ્ણ તત્વ વેતા સેઈ ગુરુ હૈ. જે કૃષ્ણ તત્વ વેતા છે ઈ જ આપણા સાચા ગુરુ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જય તત્વ વેતા સેઈ ગુરુ હૈ. પછી શુદ્ર હોય તો ભલે, બ્રાહ્મણ હોય તો ભલે, કોઈ પણ હોય તો ભલે, કૃષ્ણને જે જાણે છે ઈ જ આપણા ગુરુ હોવા જોઈએ. તો અદ્વૈત આચાર્ય જાણતા હતા કે ભાઈ ઉંમરથી મતલબ નથી, આમાં જ્ઞાનથી મતલબ છે. હા એટલે અદ્વૈત આચાર્ય ચૈતન્ય મહાપ્રભુના ચરણ ધૂલીની ઈચ્છા કરે કે ચૈતન્ય મહાપ્રભુની ચરણ ધૂલી મને મળે એવી હા ઈચ્છા કરે. પણ ચૈતન્ય મહાપ્રભુ અદ્વૈત આચાર્યને ચરણ ધૂલી ન આપે. હા કારણ કે અદ્વૈત આચાર્ય ચૈતન્ય મહાપ્રભુના ચાચા ગુરુ થતા હતા. હા ચાચા ગુરુ એટલે કે ચૈતન્ય મહાપ્રભુના ગુરુ ઈશ્વરપુરી, હા અને ઈશ્વરપુરીના ગુરુ માધવેન્દ્રપુરી, હા અને માધવેન્દ્રપુરીના શિષ્ય ઈશ્વરપુરી હતા. અને આપણા આ અદ્વૈત આચાર્ય પણ માધવેન્દ્રપુરી, જેના માટે ભગવાને ખીરની ચોરી કરી હતી, એના શિષ્ય હતા. હા એટલે ચૈતન્ય મહાપ્રભુના ગુરુના ગુરુભાઈ એટલે ચાચા ગુરુ થયા ને. હા આપણા પપ્પાનો ભાઈ આપણો ચાચો થાય. હા એવી રીતે ચૈતન્ય મહાપ્રભુના ચાચા ગુરુ થતા અદ્વૈત આચાર્ય. એટલે ચૈતન્ય મહાપ્રભુ એનો ગુરુ જેટલો આદર કરતા. હા કે તમારે મારા ચરણ સ્પર્શ નહીં કરવાના, તમે તો છે ને મારા ગુરુ સમાન છો. તમે ચરણ સ્પર્શ ન કરો તો બીજા બધા ચૈતન્ય મહાપ્રભુના ચરણ સ્પર્શ કરી લેતા હતા, વાંધો નતો આવતો. સમજાણું? હા બીજા તો ચરણ સ્પર્શ કરી લેતા હતા, પણ અદ્વૈત આચાર્યને ક્યારેય ચરણ સ્પર્શ કરવાનો મોકો નતો મળતો. હા એટલે અદ્વૈત આચાર્ય દુઃખી રહેતા હતા કે મને જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ સ્પર્શ નથી થતા. તો અદ્વૈત આચાર્ય થોડાક દુઃખી રહેતા હતા અંદર ને અંદર કે મને પ્રભુના ચરણ